નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ખેડૂત નેતા તરીકે જવાબદારી કોણ સંભાળશે તેને લઈને મનોમંથન ચાલી રહ્યું છે। એક મોટો ફટકો છે તે આમ આદમી પાર્ટીને રાજુ કરપડાના સ્વરૂપમાં લાગ્યો છે, પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓને લઈને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી અને ટિપ્પણી કરવામાં આવી, જેમાં પ્રતાપ દુધાત છે તેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી ઉપર તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જેમ રાજુ કરપડાના હાલ થયા છે તેમણે રાજીનામું પાર્ટીમાંથી આપ્યું છે, તેવી રીતે યશુદાન ગઢવી પણ આ જ રીતે તેમના હાલ થવાના છે, તેઓ પણ રાજીનામું આપશે ને આવી રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે। આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। પ્રતાપ દુધાતના નિવેદને ફરી ગુજરાતમાં રાજકારણ ગરમ કર્યું છે, ત્યારે શું કહી રહ્યા છે પહેલા પ્રતાપ દુધાત તેમને સાંભળી લઈએ। નમસ્કાર। ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। હવે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત, તેમના નિવેદન બાદ વળતો પ્રહાર યશુદાન ગઢવીએ કરવાની શરૂઆત કરી છે, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી કહી રહ્યા છે કે કોંગ્રેસ પણ ડૂબતી નાવ છે। ત્યાં જે રીતે દિગ્ગજ નેતાઓ ભૂતકાળમાં છેડો ફાડી ચૂક્યા છે અને વર્તમાનમાં પણ કેટલાક લોકો ફાળવવાના છે, તે બાબતને લઈને તેમણે આજે પાર્ટી વિશે વાત કરતા કહ્યું કે આમ આદમી પાર્ટી લોકો માટે લડે છે, ખેડૂતો માટે લડી રહી છે અને તેમને સાથ સહકાર પણ લોકોનો મળી રહ્યો। પાર્ટીના હતા એમના જેટલું મહેનત કરી એના માટે પણ એમનો ધન્યવાદ, અને જે લોકો જોડાવા માંગે છે એમનો પણ ધન્યવાદ। અમે બધા નીકળ્યા છીએ, ભાજપ ડેન્ટ કરવાની કોશિશ કરે છે, ભાજપ અમારા નેતાઓ ઉપર દબાણ લાવે છે, એન કે પ્રકારે આ બધી વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો, કારણ કે આમ આદમી પાર્ટી એવી છે કે જે મેનેજ નથી કરતી અને એટલા માટે એમને સત્તા જવાનો ડર છે, એટલે શામ દામ દંડભેદ અપનાવે છે। પણ મને એવું લાગે છે કે ગુજરાતની જનતા બહુ સમજદાર છે, જાગૃત છે, ખેડૂતો, વંચિતો, ગરીબો જાગૃત છે અને મોટા પ્રમાણમાં આગામી સમયમાં આપ જોશો કે આમ આદમી પાર્ટીમાં કાફલા પછી આમ આદમી પાર્ટીમાં જોડાશે। હવે આ બંને નેતાઓના નિવેદનબાજીએ ફરી ગુજરાતની રાજનીતિ ગરમ કરી છે, પણ આ બે પક્ષોની લડાઈમાં ભારતીય જનતા પાર્ટીને પણ એક મોટો ફાયદો મળશે તેવું પણ કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।